સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની જાન્યુઆરી 18મી તારીખે એક્ઝામ છે અને સૌ સ્ટુડન્ટ મિત્રોએ તૈયારી કરી દીધી છે અને બધા માંડી ગયા છે એક્ઝામની બરાબર તૈયારી કરવા માટે. ત્યારે હવે આપની જે યુનિટ 2 છે એમાં 2.3 હેઝાર્ડસ એન્ડ સોલિડ વેસ્ટ સેમ્પલ્સ, જે આ ટોપિક છે ને એની અંદર આપણે 3 પોઈન્ટ આપેલા છે: લીચેજ પ્રિપરેશન્સ, કેલોરીફેરિક વેલ્યુ અને કેરેક્ટરિસ્ટિક ઓફ હેઝાર્ડસ વેસ્ટ અને ટીઓસી, એમ 4 થોડા ચેપ્ટર આપેલા છે. હવે આમાંથી શું છે કે પહેલું લીચેજ પ્રિપરેશન, એની અંદર શું કરવાનું કે લીચેજ શું છે એનો ખ્યાલ આપણને હોવો જોઈએ, એટલે પ્રોપર લીચેજની ડેફિનેશન આવડવી જોઈએ. બીજું ઇમ્પોર્ટન્ટ છે કે જે લીચેજ તૈયાર કેવી રીતે કરે ને એની એ નમૂના એકત્ર કરવાની પદ્ધતિ પણ આપણને ખબર હોવી જોઈએ. એમાં 2 પદ્ધતિઓ છે, એક ટીસીએલપી છે અને બીજી છે એસપીએલપી છે. જે ટીસીએલપી ટોક્સિસિટી જે કેરેક્ટરિસ્ટિક લીચિંગ પ્રોસિજર છે અને બીજી એસપીએલપી, એ બંનેના નામ યાદ રાખજો. અને ત્રીજી છે આપણી જે ઇન્ડિયામાં ભારતમાં જે ઇન્ડિયન સ્ટાન્ડર્ડથી દ્વારા છે સીપીસીબી દ્વારા, એ યાદ રાખવાનું. એટલે એ 3 પદ્ધતિ આપણને યાદ રાખવાની આ લીચેજ વાળા ટોપિકમાં. બસ બીજું કંઈ ધ્યાન નહીં રાખવાનું. હા, અને બીજું કે આ કયા કયા સ્ટેપ છે લીચેજનું, જે નમૂનો એકત્રિત કરે ત્યારથી લઈને એનું જે રિઝલ્ટ આવે ત્યાં સુધીમાં, અને કયા કયા પરિમાણો છે એ પણ યાદ રાખવાના. ઓકે, આટલું છે લીચેજમાં. બીજો ટોપિક છે આપણો કેલોરીફેરિક વેલ્યુ. હવે કેલોરીફેરિક વેલ્યુમાં કેવું છે ને કે 2 ટાઈપ છે, એ ત્યાં યાદ રાખવાના. પહેલા તો ફર્સ્ટ ઓફ ઓલ એની ડેફિનેશન આપણને બધાને ખબર હોવી જોઈએ કે વોટ ઇઝ કેલોરીફેરિક વેલ્યુ. એની ડેફિનેશન ખબર હશે તો તમને બધો જ આખો કન્સેપ્ટ યાદ રહેશે. એના ટાઈપ્સ યાદ આવડવા જોઈએ: ગ્રોસ કેલોરીફેરિક વેલ્યુ અને નેટ કેલોરીફેરિક વેલ્યુ. એના ઉપર બધી ટોટલી આપણને નોલેજ હોવું જોઈએ. અને ત્રીજો એક પ્રકાર પણ છે આરડીએફ, રિફ્યુઝ ડિરાઇવ્ડ ફ્યુલ. એના ઉપર પણ થોડુંક વાંચી લેજો. બીજું કે જે કેલોરીફેરિક વેલ્યુ છે ને એને માપવાની પદ્ધતિઓ યાદ રાખજો. જે બોમ્બ કેલોરીમેટ્રિક મેથડ છે, બીજી છે થિયરિટિકલ એનું કેલ્ક્યુલેશન છે, એ બધી યાદ રાખવું પડશે આમાં. અને બીજું કે જે કેલોરીફેરિક વેલ્યુ છે ને એના ઉપર અસર કરતા પરિબળો કયા છે એ ખાસ ધ્યાન રાખજો. બસ આટલું કરવાનું, બીજું કોઈ વધારે પડતું નહીં કરવાનું. ત્રીજો છે આપણો ટોપિક કેરેક્ટરિસ્ટિક્સ ઓફ હેઝાર્ડસ વેસ્ટ. હવે જે હેઝાર્ડસ વેસ્ટ છે એની કેરેક્ટરિસ્ટિક્સ આપણે 4 છે એ ખાસ યાદ રાખવાની. જે પહેલી છે ઇગ્નિટેબિલિટી, સેકન્ડ છે કોરોસિવિટી, થર્ડ છે રિએક્ટિવિટી અને ચોથી છે ટોક્સિસિટી. આ 4 વિશે આપણે નોલેજ હોવું જોઈએ. બસ આ ઇમ્પોર્ટન્ટ 4 બરાબર કરી જવાની, એ ઇમ્પોર્ટન્ટ છે, બીજું કંઈ નહીં. બીજું વધારે પડતું આની અંદર કંઈ આવતું નથી. આટલી કેરેક્ટરિસ્ટિક વિશે જાણી લેવાનું. અને ચોથું છે ટીઓસી. ટીઓસી મીન્સ ટોટલ ઓર્ગેનિક કાર્બન. એના વિશે શું છે એના પર ડીપલી થોડુંક વાંચી જવાનું બધું. એની ડેફિનેશન શું છે, પછી એની માપવાની પદ્ધતિઓ શું છે, એનું મહત્વ ઇમ્પોર્ટન્ટ છે, એ પણ જોઈ લેજો કે પર્યાવરણ પર અસર શું કરે, ઇન્ડસ્ટ્રીયલના ઇમ્પોર્ટન્સ પર શું કરે. બસ એ જ ઇમ્પોર્ટન્ટ છે, બાકી તો કોઈ વધારે પડતું છે નથી આની અંદર. અને એના માર્ગદર્શિકા મુજબ જે જીપીસીપી સીપીસીપીના જે માર્ગદર્શિકા મુજબ શું માપદંડ છે એ પણ ધ્યાન રાખવાનું. બસ ઇમ્પોર્ટન્ટ આટલું છે, બીજું કોઈ આના અંદર વધારે પડતું લોકો પૂછશે નહીં. બસ આ 4 ટોપિક ઇમ્પોર્ટન્ટ છે, આની અંદર કરી જવાના જે યુનિટ 2 ના 2.3 હેઝાર્ડસ એન્ડ સોલિડ વેસ્ટ સેમ્પલમાં.